સુરત પોલીસ પર જૈન દંપતીએ આક્ષેપ કરતા પોલીસ વિવાદમાં આવી ગઈ છે અને આ મામલો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચ્યો છે। 500 ગ્રામ સોનાની જગ્યાએ માત્ર 150 ગ્રામની એફઆઈઆર નોંધવામાં આવી તો ચોરાયેલા દાગીનાની કિંમત 60 લાખ રૂપિયા છે। તેની સામે પોલીસ ચોપડે ફક્ત 2.5 લાખની નોંધ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુરતના લિંબાયતમાં એક ઘરમાં તાળાતોડી તસ્કરો સોનું ચાંદી તેમજ 8 લાખ રોકડા ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જે મામલે પોલીસે ફરિયાદ નોંધવા બિલોની માંગણી પણ કરી। ફરિયાદમાં ફક્ત જૂના બિલવાળા દાગીનાની જ નોંધ કરી તો લોન કંપનીની રિસિપ્ટમાં તમામ દાગીનાની વિગત હોવા છતાં ફરિયાદમાં માત્ર 150 ગ્રામ દાગીનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દંપતીનો આક્ષેપ છે કે પોલીસે પુરાવા ધ્યાનમાં લીધા વગર ફરિયાદ નોંધી દીધી છે। मेरे मम्मी वगैरह कन्यादान में दिए हुए थे तो उसके बिल रहते नहीं हैं हमारे पास। बाकी गोल्ड लोन ली हुई है तो उसके सब प्रूफ है मेरे पास, कितना वजन था, कितने की लोन ली हुई थी, कितनी उसकी वैल्यू है, अभी सब है। लेकिन अभी लिंबायत पुलिस स्टेशन में बता रहे हैं तो वो एग्री नहीं हो रहे, एफआईआर में ऐड भी नहीं कर रहे। खाली उन्होंने जो बिल है उनका ही मुझे एफआईआर में ऐड किया है। पुलिस 2.5 लाख की बता रही है और मेरे घर में 70 लाख जैसी चोरी हुई है। क्या न्याय की मांग है? न्याय क्या चाहती हो आप? बस मेरा गोल्ड मिलना चाहिए, मुझे जितना था उतना मिलना चाहिए। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોડેલી ખાતે જાહેર સભા યોજાઈ। અંબાજીથી નીકળેલી જનજાતીય ગૌરવ રથયાત્રા બોડેલી ખાતે પહોંચી હતી, જેમાં 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડા તેમજ રમેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં તેઓની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને સાંસદ જશુભાઈ રાઠવા તેમજ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, જિલ્લાના 3 ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા અને અભયસિંહ તડવી, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, નારણભાઈ રાઠવા, રામસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને કાર્યક્રમ સફળ રહ્યો હતો। માં અંબાજીના ધામથી ભગવાન બિરસા મુંડાની યાત્રા માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું અને આજે 6ઠ્ઠા દિવસે અહીંયા છોટાઉદેપુર ખાતે બોડેલી ખાતે અહીંયા અમે રથયાત્રા લઈને આવ્યા છે। ત્યારે આખા રૂટ દરમિયાન તમામ સ્થળોએ યાત્રાનું પૂરજોશમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા બોડેલી ખાતે પણ આ નગરજનોએ, વહીવટીતંત્રએ અને તમામ અહીંયા જનતાએ આ રથયાત્રાનું સ્વાગત કર્યું છે અને આ સાથે મારી પાર્ટીના સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વહીવટીતંત્ર, પંચાયત પ્રમુખશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા છે। ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને અપીલ કરી તો મગફળીની ખરીદીમાં છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે। કપાસના ઘટતા ભાવ વચ્ચે સીસીઆઈના ખરીદી કેન્દ્રો તાત્કાલિક ખોલવાની પણ માંગણી કરવામાં આવી છે। સાથે કચ્છના વીજ પ્રોજેક્ટ મામલે ડિટેઇન કરાયેલા કાર્યકર્તાઓની મુક્તિ ન થાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે। ભારતીય કિસાન સંઘે માંગણી કરી હતી કે જે ખેડૂતોને ખરેખર 80%, 70%, 100% નુકસાન થયું છે એ ખેડૂતોને રાહતની અંદર વધારો કરવો જોઈએ, એ માંગણી ભારતીય કિસાન સંઘે કરી છે। પરંતુ હજુ સરકાર દ્વારા એ પરિપત્ર કરાયો નથી અથવા એનો કોઈ માપદંડ હજુ પણ નક્કી કરાયા નથી। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકની યુપીઆઈ મર્ચન્ટ ક્યુઆર કોડ સેવાનો કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરાવ્યો શુભારંભ। આ પ્રસંગે મંત્રીએ સહકાર વિભાગના સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત થયેલા વિકાસ કાર્યો ઊંડાણપૂર્વક વાત કરી હતી। ગુજરાતની જિલ્લા બેંકો તેમજ અર્બન બેંકોના ચેરમેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ અને આઈટી ઓફિસર્સ માટે સાયબર સિક્યોરિટી વિષય અંતર્ગત 1 દિવસીય વર્કશોપનું આયોજન કરાયું છે। બેંકના ચેરમેને રાજ્યમાં સહકારી બેન્કિંગ વ્યવસ્થા અંતર્ગત થતી વિશેષ કામગીરી અંગે ચર્ચા પણ કરી હતી। ત્યારબાદ કૃષિ મંત્રીએ બેંકના ગ્રાહકોને યુપીઆઈ મર્ચન્ટ ક્યુઆર કોડ એનાયત કર્યા હતા।
સુરેન્દ્રનગર લીંબડીમાં પીજીવીસીએલની ટીમના દરોડા પાડવામાં આવ્યા। 3 તાલુકામાં રાજકોટની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તો લીંબડી, ચૂડા અને સાયલામાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું। તપાસ દરમિયાન 22 વીજ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઈ તો 8 ટ્રાન્સફોર્મર મળી કુલ 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। વીજ ચોરી કરનારાઓમાં વ્યાપક ફફડાટ ફેલાઈ ગયો છે। તો પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, વીજ ચોરી કરવામાં આવી રહી છે અને તે મામલે પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો પીજીવીસીએલની લીંબડી ડિવિઝનની ટીમ દ્વારા લીંબડી, ચૂડા અને સાયલા તાલુકામાં 37 જેટલી જે ટીમો છે તેના દ્વારા એક સાથે જે છે એ દરોડા કરીને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ અંદાજે 22 જેટલા જે વીજ કનેક્શનો છે તેમાંથી ગેરરીતિ ઝડપાઈ છે અને કુલ જે અલગ અલગ જગ્યાએથી 8 જેટલા જે છે એ ગેરકાયદેસર આખા વીજ ટ્રાન્સફોર્મર મળી આવ્યા છે, જે હાલ પીજીવીસીએલની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યા છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ કોમલ, જો ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે આખા વીજ ટ્રાન્સફોર્મર છે ગેરકાયદેસર ઝડપાતા ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલ તંત્રના અમુક અધિકારીઓની મીઠી નજર હેઠળ જ આ સમગ્ર જે વીજ ચોરીનું કૌભાંડ છે એ ચાલતું હોવાની આશંકા છે। આ મામલે જો તપાસ થાય તો પીજીવીસીએલના અધિકારીઓ ઉપર પણ આકરા પગલાં લેવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક શક્યતાઓ સેવાઈ રહી છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। ગીર સોમનાથમાં એક સાથે 10 સિંહની લટાર। ધોળા દિવસે સાસણ જૂનાગઢ રોડ પર સિંહ પરિવારની લટારનો વિડીયો હોવાની ચર્ચા। રાહદારીઓએ સિંહ પરિવારની લટાર કેમેરામાં કરી કેદ। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। મોડાસાના શ્યામપુર ગામની સીમમાં દીપડો દેખાયો। શ્યામપુર વિસ્તારના ખેતરોમાં દેખાયો દીપડો। ખેતરમાં રહેલા ખેડૂતોએ લીધો વિડીયો। દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ। બોડેલીમાં આખલાએ મચાવ્યો આતંક। બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી દરમિયાન સભા સ્થળે મંડપ નજીક 2 આખલા બાખડ્યા। મંત્રીના સ્ટ્રીટ નજીક આખલા પહોંચી જતા તંત્રના શ્વાસ અદ્ધર થયા। 15 મિનિટ સુધી ચાલ્યું આખલા યુદ્ધ। રાજકોટના થોરાડામાં થયેલા જૂથ અથડામણના દ્રશ્યો આવ્યા સામે। આરોપીઓ સોડા બોટલ, ઈંટ, પથ્થરના ઘા મારતા નજરે પડ્યા। જૂથ અથડામણમાં 4 લોકો થયા હતા ઈજાગ્રસ્ત। પોલીસનું કોઈ ખૌફ ન હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। રાજકોટના સરદાર ગામમાં યુવતી પર ચપ્પુ વડે કરાયો જીવલેણ હુમલો। યુવતીએ બૂમો પાડતા સ્થાનિકો મદદે પહોંચ્યા। સ્થાનિકોના ડરથી આરોપીએ પોતાના શરીરે માર્યા ઘા। ઈજાગ્રસ્ત યુવક અને યુવતીને સારવાર હેઠળ ખસેડાયા। કુરિયરના નામે આવ્યો હતો અજાણ્યો યુવક। યુવતીના ઘરે આવતો હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ। અમદાવાદના મેમનગરમાં વાડીનાથ ચોક પાસે ધક્કો મારતા આધેડનું મોત। 2 યુવકોએ ધક્કો મારતા નાથુસી રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ઘટનાના સીસીટીવી આવ્યા સામે પરિવાર મૃતદેહ સાથે પહોંચ્યો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન। આધેડના મોતને લઈને પરિવારજનોએ કર્યો હત્યાનો આક્ષેપ। ઝઘડામાં ધક્કો મારતા પડી જવાથી મોત થયું હોવાનો આરોપ। ધક્કો મારનાર પ્રતાપસિંહ રાજેન્દ્રસિંહ નામના 2 ભાઈઓ ફરાર। ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધવા હાથ ધરી તજવીજ। સંસ્કારી નગરીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના। માતાએ નવજાત શિશુને ગટરમાં ફેંકી દીધું। ગોત્રી જીમર્સ હોસ્પિટલમાં બની ઘટના। કઠોર હૃદયની માતાના કૃત્યએ તંત્રને હચમચાવ્યું। વડોદરામાં માનવતા વિહોણા કૃત્યની જાણ સૌપ્રથમ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફને થઈ। સિક્યોરિટી તાત્કાલિક ગોરવા પોલીસ સ્ટેશનને આપી માહિતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી કાયદેસરની કાર્યવાહી। વડોદરાના માંડવી રોડ પર જ્વેલર્સમાં વેપારીની નજર ચૂકવીને ગઠિયો દાગીના લઈને ફરાર। પ્રેમિકા માટે નવી પેટર્નનું બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોડેલી ખાતે જાહેર સભા યોજાઈ। અંબાજીથી નીકળેલી જનજાતીય ગૌરવ રથયાત્રા બોડેલી ખાતે પહોંચે।
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલ એડિટોરિયલ પરીક્ષાનું પરિણામ હજી જાહેર થયું નથી. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ઉત્તરવહીની તપાસમાં વિલંબ પછી હવે ટેબ્યુલેશનની કામગીરી પણ અટવાઈ છે. તો ફેકલ્ટી અને પરીક્ષા વિભાગ વચ્ચે સંકલનના અભાવને કારણે આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પરિણામ જાહેર નહીં થાય તો હેડ ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. MS યુનિવર્સિટી એક વિશ્વવિખ્યાત યુનિવર્સિટી કહેવાતી હતી, પણ હવે જે પ્રકારે તંત્ર ચાલી રહ્યું છે તે પ્રકારે કહી શકતા નથી કે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે, કારણ કે તેનો રિઝલ્ટ માત્ર વિદ્યાર્થીઓને એઝ અ યુનિવર્સિટીથી આશા એ હોય છે કે ટાઈમ ટુ ટાઈમ રિઝલ્ટ મળી જાય છે. 45 દિવસની સમય મર્યાદા હોય છે, એના કરતાં ડબલ થઈ જાય છે. 90 દિવસ, 100 દિવસ, 150 દિવસ એવા દિવસોથી રિઝલ્ટ આવતું નથી. એટીકેટીની પરીક્ષા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સપ્ટેમ્બર મહિના 2025માં લેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. યુનિવર્સિટીના નિયમ મુજબ પ્રમાણે ફક્ત 45 દિવસની અંદર એક્સટર્નલ પરીક્ષા હોય કે એટીકેટીની પરીક્ષા હોય, કોઈ પણ પરીક્ષા હોય, તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવતું હોય છે. પરંતુ ફેકલ્ટી તથા યુનિવર્સિટીના સત્તાધીશોની વચ્ચે જે ખેંચતાણ ચાલી રહી છે, તે ખેંચતાણના લીધે અહીં ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. ફેકલ્ટી અને એક્ઝામ સેક્શન વચ્ચે કોઈ સંકલનનો અભાવ નથી. બધું વ્યવસ્થિત પ્રમાણે જે સ્ટેપ પ્રમાણે થવું જોઈએ એ થાય છે, અને વિદ્યાર્થીઓને જે રિઝલ્ટ મળવા જોઈએ એ યોગ્ય ટાઈમે મળે એવા પ્રયત્નો અમે બધા જ યુનિવર્સિટી પણ કરે છે અને ફેકલ્ટી પણ કરે છે. ભાવનગર જિલ્લાના તળાજા નજીક ડુંગળી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો. ત્યારે તળાજાથી મહુવા તરફ હાજીપરના પાટિયા નજીક એક ડુંગળી ભરેલો જે ટ્રક છે તે પલટી ખાઈ ગયો હતો. ટ્રક તળાજા તરફથી મહુવા જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો હતો. તો ટ્રક પલટી જતા અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી. ટ્રક પલટી જતા અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. તો ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તો તળાજાથી મહુવા જઈ રહી હતી ટ્રક અને તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, જે ડુંગળી ભરેલ ટ્રક હતો તેનો અકસ્માત સર્જાયો છે, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ? જે વાત કરીએ તો આ જે ઘટના બની છે તે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાથી એક ટ્રક છે તે મહુવા તરફ જઈ રહ્યો હતો અને મહુવા તરફના જે હાજીપરના જે પાટિયા નજીક છે આ ટ્રક પલટી ખાઈ ગયો હતો. સ્થાનિકોનું અને ત્યાંના જે લોકો મદદે પહોંચ્યા હતા તેમનું કહેવું છે કે જે ટ્રક ડ્રાઈવર છે તે ટ્રકના સ્ટીયરિંગ પરથી જે કાબુ ગુમાવ્યો હતો તેને લઈને આ ટ્રક છે તે પલટી ખાઈ ગયો છે. અને હાલ ટ્રક પલટી ખાઈ જવાને કારણે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો તે પણ સર્જાયા હતા. ત્યારે સ્થાનિક પોલીસે પહોંચીને ટ્રાફિક જે જામ થયેલા દ્રશ્યો હતા તેને ક્લિયર કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બોટાદના જાળીલા ગામમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકના મૃતદેહ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. યુવકની હત્યા થઈ હોવાનો પરિવારનો આરોપ છે. તો યુવક મિત્રને મળવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. મોડે સુધી યુવક ઘરે ન પહોંચતા પરિવારને શંકા ગઈ હતી. તો પોલીસે તપાસ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. તો જાળીલા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. તો યુવક મિત્રને મળવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો અને ત્યારબાદ મોડે સુધી યુવક ઘરે ન પહોંચતા પરિવારને શંકા ગઈ હતી. સંવાદદાતા વિજયસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે. વિજયસિંહ, યુવકના મૃતદેહ મળવાનો આજે મામલો સામે આવ્યો છે, અત્યારે શું તપાસ ચાલી રહી છે? જી ચોક્કસથી જે હર્ષદ સોલંકી નામનો 18 વર્ષીય આશાસ્પદ યુવાન છે તે ગત રાત્રિના 9 થી 10 વાગ્યાના ગાળામાં પોતાના ઘરેથી મિત્રનો ફોન આવ્યો હોય અને મુલાકાત કરવા જઈ 5-10 મિનિટમાં પરત આવવાનું કઈ ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મોડી રાત સુધી ઘરે ન પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જે શોધખોળ બાદ રાણપુર તાલુકાનું જે જાળીલા ગામ છે તે જાળીલા ગામની પાણીની ટાંકી પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ તો મૃતદેહ સાથે જે કહી શકાય કે ઈજાના નિશાનો જોતા પરિવારને હત્યા થઈ હોવાની આશંકા જે છે તે સેવાઈ રહી છે. ત્યારે પરિવારજનો દ્વારા હાલ તો